हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जैन रेसिपीज बाय ख्याति मेहता। फ्रेंड्स, સુશી રાઈસ એમ તો જેપનીઝ રેસીપી છે। સુશી રાઈસ રોલ બનાવવા માટે નોરી શીટ્સનો ઉપયોગ થાય છે, પણ આપણા માટે તે અવક્ષ છે। માટે આજે હું સુશી રાઈસ બોલ બનાવી રહી છું, જે વેટ લોસ જર્ની માટે તો હેલ્પફુલ છે અને તેમાંથી બહુ જ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ અને વિટામિન્સ મળે છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સુશી રાઈસ બોલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, સુશી રાઈસ બોલ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલા અરબોરિયો રાઈસ લીધા છે, જેને મેં અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા। તમે કોઈ પણ સ્મોલ સાઇઝના સ્ટીકી રાઈસ લઈ શકો, બાસમતી રાઈસને છોડીને। હવે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે। પાણી ગરમ થઈ ગયું છે તો આપણે જે રાઈસ લીધા છે તેને તપેલીમાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તપેલીને એક ડીશથી કવર કરી દઈશું, જેથી કરીને રાઈસ જલ્દી બોઇલ થાય। ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણું લાઇટ ડિનર કરવાનું મન હોય ત્યારે આપણે સુશી રાઈસ બનાવી શકીએ છીએ, કેમકે તે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે। આ રેસીપી બહુ લેન્ધી ન હોવાથી આપણે તેને ગરમીના સમયમાં ઇઝીલી બનાવી શકીએ છીએ। ફ્રેન્ડ્સ, આપણે ચેક કરી લઈએ રાઈસ થઈ ગયા છે કે નહીં। તમે જોઈ શકો છો રાઈસ કૂક થઈ ગયા છે, તો આપણે હવે તેને ઓસાવી લઈએ। રાઈસને કૂક થતાં આપણને 8 થી 10 મિનિટ લાગી છે। હવે આપણે રાઈસને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। ત્યાં સુધી એક પેનને તેલથી ગ્રીસ કરી લઈશું ને પેનમાં પનીરના ક્યુબ કટ કર્યા છે તે એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। 1 ટીસ્પૂન જેટલું ડાર્ક સોયા સોસ પણ એડ કરશું। એની સાથે સાથે 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ પણ એડ કરશું। બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું અને થોડુંક ટોસ કરી લઈશું। હવે આપણે સ્પેચ્યુલાથી તેને પલટી દઈશું અને બધા જ પનીરના ક્યુબને બંને બાજુથી પ્રોપરલી રોસ્ટ કરી લઈશું, જેથી કરીને સોયા સોસ અને રેડ ચીલી સોસ તેના પર પ્રોપરલી કોટ થઈ જાય। લાસ્ટમાં આપણે પનીર પર સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું ને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તમે જોઈ શકો છો પનીર બંને બાજુથી પ્રોપરલી રોસ્ટ થઈ ગયા છે, તો હવે આપણે તેને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું। હવે મેં અહીંયા કાકડી લીધી છે, તેની છાલ નથી ઉતારવાની। તમે કોઈ બી કાકડી લઈ શકો છો। એને આવી રીતે મીડિયમ સાઇઝની ચોપ કરી લેવાની છે। ચોપરમાં ચોપ નથી કરવાની, કારણ કે તે પાણી છોડશે એટલા માટે। હવે આપણે કાકડીમાં મેયોનીઝ મિક્સ કરી લઈશું। મેયોનીઝના બદલે તમને હંકર્ડ લેવું હોય તો તમે હંકર્ડ પણ લઈ શકો। કાકડીમાં મેયોનીઝ મિક્સ થઈ ગયું છે, હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણા રાઈસ અહીંયા ઠંડા થઈ ગયા છે, તો હવે તેને એક બોલમાં લઈ લઈશું, જેમાં આપણે વિનેગર, સાકર અને સોયા સોસ મિક્સ કરી લઈશું। સોયા સોસ બહુ ઓછો લેવાનો છે, જેથી કરીને રાઈસનો કલર બહુ ચેન્જ ન થાય। ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને રેસીપી કેવી લાગી। આપણા રાઈસ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેને સાઈડમાં રાખી દઈએ અને એવોકાડો કટ કરી લઈએ। આપણે જ્યારે સુશી રાઈસ રેડી કરીએ ત્યારે સૌથી લાસ્ટમાં જ એવોકાડો કટ કરવાનો છે, પહેલાંથી કટ કરીને નથી રાખવાનો, નહીં તો તે કાળો પડી જશે। આપણે બ્રાઉન કલરનો એવોકાડો લેવાનો છે, જેથી કરીને તે થોડો પાકેલો હોય અને અંદરથી નરમ હોય। આપણે એવોકાડોને આવી રીતે સેન્ટરમાંથી કટ કરી લઈશું। ત્યારબાદ તેની છાલ કાઢીને લાંબી લાંબી સ્લાઇસ કટ કરી લઈશું। સ્લાઇસ બહુ પતલી કટ નથી કરવાની, કારણ કે એવોકાડો બહુ જ સોફ્ટ હોય છે અંદરથી, માટે સ્લાઇસ થોડીક થીક રાખવાની છે। ફ્રેન્ડ્સ, એવોકાડો હાર્ટ પેશન્ટ માટે બહુ જ બેનિફિશિયલ છે, સાથે સાથે તે બહુ જ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે, માટે એવોકાડો ખાસ લેવો, તેને સ્કીપ નહીં કરતા। હવે આપણે એવોકાડો પર લીંબુનો રસ એડ કરશું, જેથી કરીને તે કાળો ન પડી જાય। હવે આપણે સુશી રાઈસ બોલને અસેમ્બલ કરી લઈએ। હવે મેં અહીંયા એક વાટકાને અંદરથી ઘીથી ગ્રીસ કરીને તેમાં રાઈસ એડ કર્યા છે। હળવા હાથેથી પ્રેસ કરીને રાઈસ ભરવા। આપણે જેટલા રાઈસ રેડી કર્યા હતા તે બધા જ વાટકામાં સમાઈ ગયા છે।
ફ્રેન્ડ્સ, હવે આપણે વારાફરતી એવોકાડો, કાકડી, મેંગોના મીડિયમ સાઇઝના પીસ અને રોસ્ટેડ પનીર અસેમ્બલ કરી લઈશું. હવે જે એવોકાડો અને રોસ્ટેડ પનીર જે વધ્યું છે તેને આપણે એવોકાડો ટોસ્ટ બનાવવામાં યુઝ કરી શકીએ છીએ અને એવોકાડોમાંથી આપણે ચટણી પણ બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે એટલા માટે મેં અહીંયા ફ્રેશ મેંગોના પીસ લીધા છે. જ્યારે મેંગો અવેલેબલ ન હોય ત્યારે પણ તમે એને સ્કીપ કરીને આ રેસીપી બનાવી શકો છો. હવે લાસ્ટમાં આપણે થોડાક બ્લેક તલ સ્પ્રિંકલ કરીને સુશી રાઈસને ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બનીને રેડી છે આપણું જૈન સુશી રાઈસ બોલ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.